નમસ્કાર મિત્રો બોટાદમાં ઉમેશભાઈનો માસ્ટર સ્ટ્રોક. ઉમેશ મકવાણાએ બોટાદમાં મોટો ખેલ પાડી દીધો છે. પેટા ચૂંટણીની વાતો, ગોપાલ ઇટાલિયાની ચેલેન્જ, રાજીનામું ક્યારે ધરશે તે સવાલો, આ વચ્ચે ઉમેશ મકવાણાએ એક બોટાદ માટે મોટું કામ જાહેર કર્યું છે. એ ફક્ત કામ નથી, એ આગળના સમયને લઈને ઉમેશ મકવાણાની રણનીતિ અને એક મેસેજ દર્શાવે છે. શું છે એ મેસેજ, શું છે એ રણનીતિ અને શું સાબિત કરવા માંગે છે ઉમેશ મકવાણા, આ તમામ બાબતે વાત કરવી છે આજના વિડીયોમાં. બોટાદમાં ખલબલી. બોટાદમાં એક સવાલ થઈ રહ્યો છે કે અમારા ધારાસભ્ય બોટાદમાં રહેશે, અમારા ધારાસભ્ય આમ આદમી પાર્ટીમાં રહેશે કે નહીં, અને રહેશે તો કેટલો સમય રહેશે, 27 સુધીમાં શું ઘડો ભરાઈ જશે કે પહેલા જ આ ઉમેશભાઈ પાર્ટી છોડી દેશે, રાજીનામું ધરી દેશે. વાત એટલા માટે છે કારણ કે આ પહેલા પણ આપણે ઘણી વખત કહી ચૂક્યા છે, ફરી એક વખત કહી દઉં, જે નવા લોકો છે તેમની માટે, કે ઉમેશભાઈએ દંડક પદેથી નેશનલ જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામું ધરી દીધું છે. આમ આદમી પાર્ટીએ તેમને સસ્પેન્ડ પણ કરી દીધા છે, પણ રાજીનામું તેમણે હજુ સુધી નથી આપ્યું. સવાલ એ છે કે રાજીનામું કેમ નથી આપી રહ્યા અને ભારતીય જનતા પાર્ટીમાં જવાના છે કે નહીં. આ બંને સવાલો વચ્ચે ઉમેશ મકવાણાએ એક જાહેરાત કરી છે. સોશિયલ મીડિયામાં તેમણે પોસ્ટ મૂકી છે, કહ્યું છે કે મારી ભલામણથી, મારી રજૂઆતથી મુખ્યમંત્રીએ બોટાદની ફરતે રિંગ રોડ આપવાની જાહેરાત કરી છે અને આવનાર સમયમાં તેનો સર્વે કરવામાં આવશે અને ત્યારબાદ એક રિંગ રોડ બનશે. બોટાદની જનતા ત્રસ્ત થઈ ચૂકી છે ટ્રાફિકથી. બોટાદની અંદરથી બસ પસાર થાય, કન્ટેનર પસાર થાય, લોકો ખરા અર્થમાં આ ટ્રાફિકની સમસ્યા છે એ તેના માટે માથાનો દુખાવો બની ગઈ છે અને તેના માટે મેં રજૂઆત કરી હતી. કામ થઈ ચૂક્યું છે, આવનાર દિવસોમાં તેનું પરિણામ જોવા મળશે. આ ઉમેશ મકવાણાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી જાહેર કર્યું છે. વાત એ છે કે ઉમેશ મકવાણા છેલ્લા લાંબા સમયથી એક વાત સાબિત કરી રહ્યા છે. એ શું વાત છે? વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય જેટલું કામ ન કઢાવી શકે ને એટલું કામ હું ભાજપમાં ન હોવા છતાં કઢાવી લઉં છું. બોટાદ માટે ઘણા કામો કર્યા અને આ એક વધુ. ગુજરાત તક પર સ્ટુડિયો પર ઉમેશ મકવાણા આવ્યા હતા ત્યારે પણ તેમણે એ જ વાત કરી હતી. કાગળનો એક મોટો સમૂહ લઈને આવ્યા હતા અને કહ્યું હતું કે આ મારા કામ છે, બોટાદમાં મેં અત્યાર સુધીમાં આટલા કામો કર્યા છે, તમે લોકો સુધી પહોંચાડજો. વાત એ છે કે તે એક મેસેજ પહોંચાડી રહ્યા છે લોકો સુધી કે તમારે શું જોઈએ છે. તમારે તમારા વિસ્તારમાં માથાકૂટ જોઈએ છે, તમારે તમારા વિસ્તારમાં આક્ષેપ પ્રતિ આક્ષેપ જોઈએ છે કે તમારે તમારા વિસ્તારમાં વિકાસ જોઈએ છે. હું વિકાસ કરી રહ્યો છું. હું ભલે આમ આદમી પાર્ટીમાં હોવ ન હોવ, આમ આદમી પાર્ટી વાળાને ગાળો ભાંડું, એ મને ગાળો ભાંડે, જે હોય એ, પણ હું વિકાસ કરી રહ્યો છું બોટાદનો. એ તેમની એ વાત છે ને એ લોકો સુધી પહોંચાડી રહ્યા છે. તમે જુઓ, એ વાત પર એક સવાલ થાય કે ભાઈ ઉમેશ મકવાણાના કામ કેમ થાય છે. અન્ય ધારાસભ્યોને ગ્રાન્ટ મળે, સરકારી ગ્રાન્ટ, એ પરથી કામ થતા હોય છે, પણ તમે વધારાના કામ ન કઢાવી શકો. સરકાર પણ રાગદ્વેષ રાખે, સરકાર પણ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો હોય તેની તરફ ઝુકાવ રાખે, એ આપણે ભૂતકાળમાં જોયું છે. અને ઘણા ધારાસભ્યો કહે છે કે અમે સરકારમાં નથી એટલે કામ નથી કરાવી શકતા. ઘણા વંડી ટપે પછી પણ એવું કહે કે કામ નહોતું થતું. એટલે ઉમેશભાઈનું કામ કેમ થાય છે? અન્ય આમ આદમી પાર્ટીના ધારાસભ્યોના કામ મુખ્યમંત્રી આટલી ઝડપથી કેમ સાંભળતા નથી, રજૂઆત કેમ સાંભળતા નથી, અને ઉમેશભાઈ કે એટલે ઝડપથી સાંભળી લે? આ સવાલ છે ને આ જ સવાલોના કારણે, આ જ પ્રકારની વાતોના કારણે ઉમેશભાઈની ભાજપ સાથે લિંક જોડાય છે કે સરકારમાં આટલા સારા સંબંધો બે કારણોસર હોઈ શકે. કાં તો તમે સરકારમાં હો અથવા તો તમે સરકારમાં નથી પણ આમ છતાં તેની સાથે સંકલન ધરાવતા હોય. ઉમેશભાઈનું કદાચ આ જ પ્રકારનું છે. વાત એ છે કે બોટાદમાં અત્યારના સ્થિતિ એવી છે કે બોટાદ વર્ષો, આમ તો બોટાદને જિલ્લો બનાવવામાં આવ્યો પણ આમ છતાં પણ આજે બોટાદની સ્થિતિ ખરાબ છે. ખરાબ રસ્તા, પાણી ભરાવા, આ સહિત ગંદકી સહિત બહુ પ્રશ્નો છે ને પ્રશ્નોનું ધીરે ધીરે નિરાકરણ લાવવા માટે ઉમેશભાઈ મથી રહ્યા છે. તે માટે એ એક બાદ એક લોકો વચ્ચે કામ મૂકતા જઈ રહ્યા છે, પણ બોટાદમાં બતાતા નથી. વાત એ છે કે પેટા ચૂંટણીના અત્યારના એંધાણ વર્તાઈ રહ્યા છે કે ભાઈ ઉમેશ મકવાણા રાજીનામું આપે તો પેટા ચૂંટણી થાય. એક વખત માની લઈએ કે ઉમેશ મકવાણા રાજીનામું આપી દે પછી પેટા ચૂંટણી પણ થાય તો લોકો શું કહે કે ભાઈ તમે કેટલું કામ કર્યું છે. અથવા તો ભારતીય જનતા પાર્ટીમાંથી લડે તો ભારતીય જનતા પાર્ટીએ શું બોટાદમાં કંઈ ઉકાળ્યું છે? વિસાવદરમાં શું થયું? વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા લડતા હતા,
ભૂતકાળમાં વર્ષો સુધી ભાજપે વિસાવદરમાં જે વિકાસ નથી કર્યો એ નડ્યો. પેરિસના રોડનો મુદ્દો આવ્યો. બોટાદમાં પણ શું કામ ના આવે? બોટાદમાં પણ આવા નાના નાના મુદ્દા સામે આવી શકે. આ જ કારણોસર કહેવામાં આવે છે કે પહેલાથી જ એક પછી એક કામો કરવામાં આવી રહ્યા છે. પછી ઉમેશભાઈ કઢાવતા હોય, ભાજપ સામેથી આપતી હોય, એ પ્લાન શું છે ભવિષ્યનો એ ખબર નથી પડતી. પણ આ પણ એક રણનીતિ હોઈ શકે કહી રહ્યા છીએ, છે એવું નથી કહેતા. હાલ તો ઉમેશ મકવાણાની બદનામી થઈ રહી છે. ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટીના પણ ન રહ્યા, લોકો સાથે પણ દ્રોહ કરવાનું વિચારી રહ્યા છે. આવી સતત વાતો વચ્ચે ઉમેશ મકવાણા સતત સોશિયલ મીડિયામાં ટ્રોલ થઈ રહ્યા છે. આ વચ્ચે આ પ્રકારના કામ કદાચ ઉમેશ મકવાણાની છબીને થોડું મજબૂત કરશે અને લોકો વચ્ચે પણ એક મેસેજ જશે કે ભાઈ કામ કરી રહ્યો છું ને, તમે કામ જુઓ. હું કોઈ પણ પાર્ટીમાં હોય, કોઈની સાથે સારા સંબંધ હોય, કોઈની સાથે ખરાબ સંબંધ હોય, એનું શું પણ તમે જુઓ, વિચારધારા અતિ મહત્વની હોય છે. બોટાદમાં રહેતા એ લોકો કે જે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે નથી જોડાયેલા, ભારતીય જનતા પાર્ટીથી વિરોધમાં છે, એ લોકોએ જે મત આપ્યા એ તો ઉમેશ મકવાણાને નહીં પરંતુ એ ભાજપની વિરોધમાં છે, આમ આદમી પાર્ટીમાં છે એટલે મત આપ્યા હતા. પણ પછી તમે ભાજપની સાથે સાઠગાંઠ ધરાવો તો એ લોકો પણ દુઃખી થાય. એટલે આ પ્રકારની પરિસ્થિતિ છે. હાલ તો ઉમેશ મકવાણાએ માસ્ટર સ્ટ્રોક માર્યો છે. મને લાગે છે હજુ પણ ઘણા વિકાસના કામો બતાવશે અને ત્યારબાદ જો વંડી ટપવી હશે તો ટપશે, કારણ કે તે ફાયદામાં રહેશે. એક વખત વંડી ટપી જાવ પછી તો એવું થઈ ગયું કે તમે ધારાસભ્ય હતા ત્યારે કેટલા કામો કર્યા, એટલે હજુ જો એને રહેવાનું હોય અમુક મહિનાઓ, અમુક સમય સુધી, તો એ જેટલા કામ થતા હશે એટલા કરી દેશે. જોકે ગુજરાત તકના પ્લેટફોર્મ પર આવ્યા હતા, या સ્ટુડિયો પર આવ્યા હતા, ત્યારે તેમણે કહ્યું હતું કે હું ભાજપમાં નથી જવાનો, આમ આદમી પાર્ટીમાંથી જ 27માં ચૂંટણી લડીશ. 27માં આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડે એ અત્યારે બતાતું નથી. એટલે કે પક્ષ કોઈ બીજો હશે, એ પછી અપક્ષ લડે, કોઈ નવી પાર્ટી લાવે, કોંગ્રેસમાં હોય કે ભાજપમાં હોય. આ પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. જોઈએ આવનાર સમયમાં શું થાય છે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ વિડીયો પસંદ આવ્યો હોય, આ માહિતી પસંદ આવી હોય, લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.